નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર. હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર. મારું નામ મંજીભાઈ સોલંકી, રાષ્ટ્રીય પંચાયત એકતામાં રાષ્ટ્રીય અધ્યક્ષ. આજે કોઈ પત્રકારોનું સન્માન કર્યું છે? પત્રકારો જે નેશનલ મીડિયા જે રહ્યા એને તો સરકારે ખરીદી લીધા છે, પણ જે સોશિયલ મીડિયા વાળા જનતાની જે અવાજ ઉપાડતા હોય, સતત મેદાનમાં રહેતા હોય, પોતાનો મારી ભાષામાં બોલું પોઈન્ટ પૈસાનો પેટ્રોલ વાપરી અને આમ જનતાની જો સેવા કરતા હોય ને એની મદદરૂપ થતા હોય ને એની ઉપર સત્તામાં બેઠેલા સત્તાધીશો અને સરકારના જે ગુલામો જે ખોટી ફરિયાદ કરીને એક સારા એવા પત્રકારોને માટે ખોટી ફરિયાદ દાખલ કરતા હોય એમના માટે સબક છે કે તમે ફરિયાદ ખોટી કરજો, પણ ન્યાયપાલિકાની માલ પર અમુક માણસો બેઠા છે કે હાચાને હાચું ને ખોટાને ખોટું કહેવા વાળા છે. આજે ધર્મેન્દ્રભાઈ એમની ટીમની જે જીત થઈ છે, એમની માટે જે ખોટી ફરિયાદ થઈ હતી એમાં સરકારને અને ફરિયાદ કરનાર વ્યક્તિને વિચારવું જોઈએ અને શરમ આવી જોઈએ કે આવા લોકોને માટે ખોટી ફરિયાદ ન કરાય. હું આજે મીડિયાના માધ્યમથી સરકારને પણ કહેવા માંગુ છું, જે ફરિયાદ લેતા ખોટી એવા અધિકારીને પણ ચેતવું છું, ખોટી ફરિયાદ કરશો તો તમારે પાછા પગલા ભરવા પડશે. અને ધર્મેન્દ્રભાઈ જેવા સારા પત્રકારની બોટાદ નહીં પણ ગુજરાતને જરૂર છે. આવનારા સમયમાં પરિવર્તન લાવવું હોય તો જય ભીમ, જય ભારત, જય સંવિધાન. બોટાદ રિક્ષા એસોસિએશન પ્રમુખ દિલીપભાઈ મહારાજ. આજે પત્રકારો કોઈ નિર્દોષ રીતા છે એનું તમે સન્માન કર્યું, શું હકીકત છે અને કેવી રીતે? હવે બોટાદ જિલ્લાના પત્રકાર એટલે સત્યના રાહ ઉપર ચાલવા વાળા છે ધર્મેન્દ્રભાઈ, રાજનભાઈ, પરવીનભાઈ. હવે આ લોકો બોટાદ જિલ્લામાં જે પત્રકારની ફરજ નિભાવે છે પણ સત્યની રાહ ઉપર સત્યનો અવાજ ઉઠાવે છે, તો એ લોકો ઉપર જે ખોટી ફરિયાદ કરવામાં આવી હતી ખંડણી બારામાં, તો એમાં નિર્દોષ જાહેર થયા છે અને સત્યની રાહ હંમેશા સત્ય દેર લાગે છે પણ સત્યની જીત થાય છે. એટલે અમે ધર્મેન્દ્રભાઈ, રાજનભાઈ, પરવીનભાઈ એ લોકોની સાથે જોઈએ અને સત્યની સાથે જોઈને એ લોકો હંમેશા માટે સત્યની અવાજ ઉઠાવતા જ આવે છે અને અવાજ ઉઠાવશે જ તે. ધર્મેન્દ્રભાઈ લાઠીગરા, બોટાદના પત્રકાર. આજે નામદાર કોર્ટ દ્વારા કંઈક તમને નિર્દોષ છોડવામાં આવે છે અને લોકો સન્માન કરી રહ્યા છે, શું હકીકત? 2020ની અંદર 3 પત્રકારો ઉપર ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. રાગદ્વેષ રાખી અને ખોટી ફરિયાદમાં 3 પત્રકારોને ફસાવી દેવાનો પ્રયત્ન થયો હતો. ત્યારે નામદાર કોર્ટમાં આ સમગ્ર કેસ ચાલી જતા ન્યાયપાલિકા પર અમને વિશ્વાસ હતો. સમગ્ર કેસની છણાવટ કરી અને સત્યતા બહાર લાવવામાં આવી છે. ચોક્કસથી આ હકીકતને ધ્યાને લઈ કહી શકાય કે સત્ય પરેશાન છે, પરાજિત નહીં.